Painted, painless learning. જય હિન્દ. જો ફર્સ્ટ ચેપ્ટર આજ ચાલુ કરીએ. પહેલો દિવસ ટેક્સ્ટ બુક નો. દરેકે દરેક લાઈનમાં ધ્યાન આપજો ને ખાલી લાઈન આપણને સમજતા હોય ખાલી મતલબ આટલી વસ્તુ એક પેરેગ્રાફ સમજ્યા, એક પેજ સમજ્યા, અડધું પેજ સમજ્યા તો એની સ્ટોરી લાઈન આખી મગજમાં હોવી જોઈએ કે આટલામાં વાત થઈ છે. હું સમજાય આનું ચેપ્ટર કેવું હોય? જો આ સાઈડનો ભાગ, પછી આ સાઈડનો ભાગ, પછી પાનું ફેરવશું તો પછી આખું પાનું આ ને આખું પાનું આ. ચેપ્ટર તમારું અહીંયા કમ્પ્લીટ યાદ થશે. તો 1.5-2 પેજનું ઇંગ્લિશનું ચેપ્ટર હોય. જનરલી બધા યુનિટ આવડા છે તો આ લેન્થ આપણને ખ્યાલ આવી. સ્ટાર્ટ કરીએ. બહુ બેઝિક છે પેલું ચેપ્ટર, કાંઈ અઘરું છે નહીં. જો આ પ્રી ટાસ્ક આવે કે આપણે એક્ઝામ રિલેટેડ નથી એટલે આપણે કંઈ કરવાનું હોય નહીં. ટાઈમ પાસ કરવો હોય તો કરી શકાય પણ ટાઈમ પાસ તો આપણે કરવાનો ન હોય. એક કસ્ટમર હશે, આ ચેપ્ટરનો ઓવરવ્યુ આપે. અને એક હશે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. કસ્ટમરને શું હોય? કંઈક લેવું હોય. અને જે સેલ્સમેન હોય એનું શું હોય? કંઈક વેચવું હોય. અહીંયા કંઈક લેવા વેચવાની વાત નહીં થાય. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પાસે જાય ને તો એને એમ કહેશે કે મતલબ આપણે જીવનાર્થમ કનેક્ટ કરજો. આમાં તો કસ્ટમર છે ને એના હૃદયને કંઈક કમ્પ્યુટર જેવું કહે છે, સીપીયુ કહે છે ને ટેકનિકલ ભાષામાં ચેપ્ટર સમજાવેલું છે. પણ આ જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એ કસ્ટમરને કહે છે કે ભાઈ કેન યુ ઇન્સ્ટોલ લવ. ચેપ્ટરનું જે નામ છે એ જ પેલી લાઈન છે. યસ, કે શું તમે તમારામાં લવ મતલબ પ્રેમને દાખલ કરી શકો ખરા? જો આ 4 અક્ષરનો શબ્દ બોલું એટલે પેલા તો આપણને કઈક આમ પતંગિયા ઉડે, આમ પવન ટાઢો ટાઢો આવવા મળે, વાળ બાંધેલા હોય તો ઉડવા મળે, જેલ નાખે. ભાઈ આ જે પ્રેમનો મતલબ ખાલી એ પ્રેમ ના થાય ને. પ્રેમના મતલબ તો જો આપણે મમ્મી છે એ આપણે પ્રેમ કરે કાયદેસર, આપણે આપણા મમ્મીને પ્રેમ કરવી ને આપણે પપ્પાને આપણે પ્રેમ કરવી સમજાય. તો આ પ્રેમ છે મતલબ બધું એમ બધા ટાઈપના પ્રેમ તો પ્રેમ જ છે. સો ચેપ્ટરમાં ની વાત થાય છે પ્રેમ. જો સિમ્પલ ઉદાહરણ, આપણામાં જો માનવતા હોય ને તો શેરીમાં ગલુડિયું બેઠું હોય અને તો આપણે સાયકલ લઈને ઘરે જતા હોય તો આપણે એને બહારથી આમ ઝૂમ લખાણ ન કાઢવી કે બી જાય. એવું જનરલી ન કરીએ પણ અમુક માણસો હોય એ કરે એવું. એટલે સેજ વિચારવાનું, સમજાય? તો સેજ કઈક આપણામાં વાત્સલ્ય, કરુણતા, દયા, પ્રેમ, પશુ પ્રેમ જે કયો એ કઈક હોય તો આપણે એવું કરવું જોવે. ઘણા નિહાળેથી ઘરે જતા હોય, નાના હોય ત્યારે ન ભણ્યા હોય, ભાઈ વનસ્પતિમાં જીવ હોય પણ ભણી ગયા છે ને એપ્લાય કરવાની જીવનમાં, ભાઈ ખબર છે તો પછી ઓલું ટીંગાતું ટાર્ઝન સમજાય? પૂર્વજો યાદ આવે, પાંદડા તોડતો બધા પ્રકારના પ્રેમની વાત છે. તો મતલબ તમે કોઈ પણ જીવ પ્રત્યે જે પ્રેમ રાખી શકો, જે દયા, ભાવના, કરુણતા રાખી શકો, ઈ તમે ઇન્સ્ટોલ કરી શકો કે નહીં? એવું કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પૂછે કોને? કસ્ટમરને. કસ્ટમર ગાંડો થઈ ગયો છે. કસ્ટમર શું કહે છે હું તમને કહું. મારામાં એ કે જો ઘૃણા છે, મારામાં હિંસાનું છે, મને નકરો ગુસ્સો આવે, મને નકરી ઈર્ષ્યા, આ બધું થાય. તો ઓલા ભાઈ કે તો અઘરું છે. લવ ઇન્સ્ટોલ કરવો અઘરો છે. એટલે કસ્ટમર એ પાછો આમ અડગ ઇન્સ્ટોલ તો કરવો જ છે જે થાય એમ. એટલે એને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ આપશે, મતલબ માર્ગદર્શન આપશે કે તમારે જો ભાઈ વસ્તુ કાઢવી પડશે, આ ફાઇલ ગોતો હૃદયમાં, આ વસ્તુ પેલા દિન કે હૃદય ગોતો, હૃદયમાં આવડી આ ફાઇલ ગોતો, આવડી આ વસ્તુ ડિલીટ મારો, આવડી આ વસ્તુ હાથે હાથે વહી જશે, પ્રેમ ઓટોમેટિક આવશે. જો આપણે આમ ગુસ્સો હોય ને, એંગર, આમ હિંસક હોય હે ને, તો ઈ માણસને છે ઈ ધીમે ધીમે દુનિયામાં પ્રેમ ભગવાન છે આપણે સમજાય ને. આ હૃદયનું કામ શું છે? બ્લડ ને પમ્પિંગ કરવાનું થ્રુ આખા બોડીમાં, બધી પાઇપલાઇનમાં. તો અહીંયા અઢીની મોટર મૂકી દેતો હાલે ને? મતલબ સર્ક્યુલેશન નો હાલે, આપણા ઇમોશન્સ નો રહે, એ મોટર ગમે તે બગડી જાય. આનું એમ તો નક્કી જ છે થોડા ઘણા વર્ષ સુધી તો કઈ થાય અને પછી વોરંટી વાળી રિપેર થાય. હા, આનું ઓપરેશન થાય. સિરિયસ સમજાય? એટલે આને એમ થાય ગમે એમ નાખવો જ છે તે લવ એમ. તો પછી ઓલો ધીમે ધીમે ગાઈડન્સ આપશે કે ભાઈ તમારા પ્રેમ ઇન્સ્ટોલ થાય ને એટલે અમુક વસ્તુ જોઈ જાય, કેમ ગુસ્સો વયો જાય, કેમ કે દુનિયામાં બધું સમજાય કે મારામાં જેમ ભગવાન છે સામે વાળામાં શું જાય. હા, તો ગાંધી બાપુ એટલે કદાચ કેતા મને લાગે કે એક મારે તો બીજો ગાલ રોમ મારી લે. એટલે હો ના ભાઈ પર્સપેક્ટિવ હોય વસ્તુ લઈને એમ. પણ જે હોય કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ નું કામ જોરદાર. અને કસ્ટમર ડાયો છે, કેમ તો કે એને શીખવું છે. એનામાં જે છે એ સ્વીકારે સાહેબ મારામાં આવડી આ વસ્તુ છે પણ મારે હવે અપડેટ થવું છે તો એ પેલા જૂનું છે કાઢવું પડશે. તો જૂનું છે એ ખબર કેમ પડશે ઓલા રિપ્રેઝેન્ટેટિવને?
આ બોલ છે, એ કે છે ભાઈ મારામાં છે. આ ભાઈ છે બેન છે, ઘડી કરીને તમે મને કહેજો. રસ્તામાં ક્યાંક તમને ખબર પડશે કે જે આ રિપ્રેઝેન્ટેટિવ છે, જે દુકાનવાળા સાહેબ છે કે મેમ છે, એ સાહેબ છે કે મેમ છે, ઘડી કરીને મને કહેજો. શરૂ કરીએ. આ રિપ્રેઝેન્ટેટિવ શું બોલે? ટૂંકમાં બોલશો, આ નહીં બોલીએ. રિપ્રેઝેન્ટેટિવ શું કે? કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમને ઇન્સ્ટોલ સમજો ને, મોબાઈલમાં ગેમ ઇન્સ્ટોલ થાય, એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય, દાખલ થાય, તમે ઇન્સ્ટોલ કરી શકો. કસ્ટમરે શું કીધું? આઈ કેન ડુ ધેટ. એ હું કરી શકું. આઈ કેન ડુ ધેટ, એ હું કરી શકું એમ. જો એક લાઈન આમ કમ્પ્લીટ થાય ને, એનો મતલબ શું? ખાલી ડાયરો એન્જોય નહીં કરવાનો. સાહેબે કીધું આઈ કેન ડુ ધેટ, હા હું કરી શકું. ના, ગુજરાતી જ સમજાઈ ગયું હોય કે આઈ કેન ડુ ધેટ, હા હું એ કરી શકું, આઈ કેન ડુ ધેટ. હવે એ લાઈન ને હારવાર લેતી જવાની. હું નેક્સ્ટ લાઈન વાંચું ત્યારે શું? હા એ હું કરી શકું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. કરી શકું પણ એટલો બધો ટેકનિકલ નથી. આ તો ઇન્સ્ટોલ કરવાની વાત છે ભાઈ, સમજાય? તો કઈક મશીનરીની વાત છે. તો કસ્ટમર કે ભાઈ ઇન્સ્ટોલ કરવાનું તમે કીધું એટલે હું એટલું બધું ટેકનિકલ નથી. ટ્રુ ફોલ્સ માં પૂછાઈ ગયું લાસ્ટ ટુ લાસ્ટ યર આવડો આ ક્વેશ્ચન. કસ્ટમર ઇઝ અ ટેકનિકલ પર્સન. ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ. ખોટી વાત છે. કસ્ટમર ટેકનિકલ માણસ છે. એને કીધું આઈ એમ નોટ વેરી ટેકનિકલ, એનો મતલબ એ નથી ટેકનિકલ. તો ટ્રુ ફોલ્સ માં શું પૂછ્યું હતું? કસ્ટમર ઇઝ વેરી ટેકનિકલ પર્સન. ફોલ્સ. સમજાય? આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ પણ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. મને એ ખ્યાલ છે કે હું એટલો ટેકનિકલ નથી, બટ નાવ આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ લવ. લવ ને હું ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું. જો બે પ્રકારના માણસો હોય. એક માણસ એવો હોય કે જેને તમે મહેનત કરવાનું કહો, ચાહે ભણવામાં હોય, ચાહે દોડમાં હોય, ઓલિમ્પિકમાં, ક્રિકેટ જેમાં, તો એમ કે ભાઈ આપણને આ વસ્તુ આવડતી નથી, મને દોડતા નથી આવડતું, હું ફાસ્ટ ન દોડી શકું ભાઈ, તો આપણે કાંઈમાં ફોર્મ ભરવું, આપણે કાંઈમાં કાંઈ થશે. બીજા પ્રકારનો માણસ એમ હોય કે ભાઈ અત્યાર સુધી આપણને દોડતા નથી આવડતું, અત્યાર સુધી મને સ્વિમિંગ નથી આવડતું, અત્યાર સુધી મારે ખરાબ ટકા આવ્યા છે, બસ યસ આ સેકન્ડ છે જ્યારે મેં નક્કી કરી લીધું હવે આગળ ગમે મહેનત કરીને એ શીખી જાય, એ વસ્તુ હું પાર પાડી દઈશ. તો બે માઇન્ડસેટ છે ને. એક તો સ્વીકારે રાખો જે અત્યાર સુધી હતા કે ભાઈ મને નથી આવડતું, અત્યારે બોલો નથી આવડતું, આગળ નહીં આવડે. અને કે મને અત્યાર સુધી નહોતું આવડતું, અત્યારે શીખવું તો આગળ હું કામ ન આવડે. સીધી વાત છે. એટલે આને કીધું બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ ના. હા અત્યારે તૈયાર છું. શું? ઇન્સ્ટોલ કરી શકીશ, ભલે હું ટેકનિકલ નથી. વોટ ટુ ડુ આઈ ફર્સ્ટ. પેલું હું કામ કરું? પૂછવું તો પડે ને, ગાઈડન્સ પૂછવું પડે શું કામ કરું. એટલે રિપ્રેઝેન્ટેટિવે જવાબ આપ્યો. સાંભળો. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ, જે પહેલું સ્ટેપ છે એ શું છે? ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. સૌથી પહેલા તમારે તમારું હૃદય ખોલવું પડશે. અહીંયા રિપ્રેઝેન્ટેટિવ એમ નથી કહેતા કે હૃદય ખોલવાથી શું સેન્સ છે? મતલબ હૃદયમાં જે વાત છે એ ચોખ્ખી આમ કેવી પડશે. તમને કોઈ સવાલ થાય ને હું એમ કહું ભાઈ સવાલ પૂછો, તમે આમ કમેન્ટમાં ન પૂછો, તમે આમ હાથ ઊંચો કરીને ન પૂછો, મતલબ શું થયો? તમે હૃદય ખોલીને વાત કરી શકતા નથી. તમે જો હૃદય ખોલીને વાત ન કરી શકો તો સામેવાળા વ્યક્તિને સમજાય કેમ? તમને હું સમજાય ને હું ના સમજાય? સમજાય? એટલે સ્ટાર્ટિંગમાં કીધું ભાઈ સ્ટેપ નંબર 1 ઓપન યોર કલેજું, હૃદય, દલડું, હે ને? ખોલો ભાઈ. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? મેમ તમને તમારું હાર્ટ લોકેટેડ એટલે કે આમ સ્થાન મળ્યું ક્યાં છે? લોકેશન મળ્યું તમારું હાર્ટ ક્યાં છે? હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? કસ્ટમર કાંઈક છે એ ખબર પડી. કસ્ટમર શી છે? ગર્લ છે, દીકરી છે, છોકરી છે. કસ્ટમર લેડીઝ ડિપાર્ટમેન્ટમાં બેહે. એટલે કસ્ટમર કીધું યસ આઈ હેવ, હૃદય છે, હૃદય ગોતો, હા હૃદય મળ્યું એમ. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ. પણ ત્યાં સેવરલ નો મતલબ તમારે મેજિક ઇંગ્લિશ માટે આખા વર્ષની નોટ્સ નોટમાં પહેલું યુનિટ છે તો યુનિટ 1 એમ કરી અને એના સ્પેલિંગ જેટલા લખાવું એ હારવાર લખતા જવાના, હારો હાર જ લખતા જવાના. સમજાય? એટલે આખું કન્ટેન્ટ આપણું તૈયાર થતું જાય. બધાય બુક ખોલો અને બુકમાં જેટલા સ્પેલિંગ લખાવું એ હારવાર લખતા જાઓ. એ શા માટે કરવાનું? હોમવર્કમાં આપવા 5 વાર નહીં. તમે જ્યારે રિવાઇઝ કરતા હોય ભાઈ હાલો પહેલા યુનિટની સરે ટેસ્ટ રાખી 30 માર્ક્સની, 20 માર્ક્સની, 10 માર્ક્સની, તો મારે યુનિટ હાથે રિવાઇઝ કરવું, હાથે વાંચવું છે. તમને અહીંયા સુધી સમજાય. અહીંયા આવ્યો શબ્દ સેવરલ તો તમે ટકો ખંજવાળો. કાલે ટેસ્ટ દેવા આવો તો અડધા જ વાળ હોય. તો એવું ન થાય ને, એના માટે સ્પેલિંગ લખતા જવાના, રિવિઝનમાં કામ આવે તમને. સેવરલ લખો જુદા જુદા.
હવે જુઓ જો, હવે ક્લિયર અવાજ આવે છે? હવે ચેક આવે છે? જો ભાઈ સેવરલ એટલે જુદા જુદા, આખું સેન્ટેન્સ જોઈએ. કસ્ટમરે કીધું હું મેમ તમે તમારું હૃદય ગોતો, તમને મળે જ કે નહીં? કે હા મને મળ્યું. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ, પણ ત્યાં જુદા જુદા કેટલાય પ્રોગ્રામ છે એ રનિંગ રાઈટ નાવ. રાઈટ નાવ એટલે કે અત્યારે રનિંગ એટલે ચાલી રહ્યા છે. રનિંગ એટલે અહીંયા ગુજરાતી ભાષાંતર નહીં કરવાનું, કેટલા બધા પ્રોગ્રામ દોડી રહ્યા છે, હાલે છે એમ. કેટલા બધા પ્રોગ્રામ ઓલરેડી હાલે છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? આ જે બધા પ્રોગ્રામ ધે એટલે આ બધા પ્રોગ્રામ છે, સેવરલ પ્રોગ્રામ, એ બધા આર રનિંગ, એ જ્યારે ચાલે છે એ સમય દરમિયાન એટલે કે વાઇલ. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ લવ? તમે કીધું કેન યુ ઇન્સ્ટોલ લવ? મેં કીધું હા. હૃદય ગોતો, મળ્યું. મળ્યું એક પ્રશ્ન ઓલા રિપ્રેઝેન્ટેટિવ ને કસ્ટમરે કર્યો, કેટલું બધું હાલે છે પ્રોગ્રામિંગ? આ પ્રોગ્રામ હાલે છે એ દરમિયાન વાઇલ આ પ્રોગ્રામ ચાલે છે એ સમય દરમિયાન હું લવ તમે કીધું ઇન્સ્ટોલ કરું તો કઈ વાંધો? આવો સવાલ સમજાય? જો અખિલે, ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ શું? લવ. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ લવ while they are running? મતલબ કે while several programs are running. ઓકે છે? એટલે રિપ્રેઝેન્ટેટિવે શું કીધું? what programs are running ma'am? કયા કયા પ્રોગ્રામ? એટલે કસ્ટમર આન્સર આપ્યો કે જો ભાઈ લેટ મી સી, મને પેલા જોવા દો. એટલે એને કઈક જોયું હશે. પછી કીધું આઈ હેવ pasted.exe. પહેલો પ્રોગ્રામ આવડો હાલે છે અંદર. શું pasted.exe? પાસ્ટ આ શું ખબર? મતલબ ભૂતકાળમાં એની હારવાર ભૂતકાળ આ બાજુ હે ને, અહીંયા હું અને આમ હું પાસ્ટ હર્ટ એટલે અલગ પાડે. જો પાસ્ટ એટલે ભૂતકાળ અને હર્ટ એટલે દર્દ. ટીશા હો યા દિલ હો આખિર pasted.exe મતલબ ભૂતકાળમાં જે કંઈ પણ બધું થયું છે એના હિસાબે જે દર્દ ભેગું થયું છે તો એ દર્દની કેસેટ હાલે છે. હવે એ હાલતી હોય તો આમાં પ્રેમ કેમ ઇન્સ્ટોલ થાય? એટલે આને પેલા ચોખવટે પૂછ્યું આ બધું હાલે છે, કરું કે ન કરું, શું કરું? પેલો પ્રોગ્રામ કયો? pasted.exe એટલે જૂનું પુરાણું દર્દ. લખવું એટલે લખો પાસ્ટ હર્ટ. પાસ્ટ હર્ટ નો સ્પેલિંગ લખો, અર્થ લખાવો. પાસ્ટ હર્ટ ઈ આપણે નો ઓલે .pdf હોય .ppt હોય એને એક્સટેન્શન કહેવાય. એક્સટેન્શન ગમે ફાઇલ સેવ કરીએ, ફોટો હોય ઇમેજ તો png તરીકે સેવ થાય, પીડીએફ હોય તો .pdf કરીને, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન હોય તો ppt તરીકે સેવ થાય, મ્યુઝિક વિડીયો હોય તો mp3 હોય, મ્યુઝિક વિડીયો હોય ઓડિયોમાં mp3 હોય, mp4 હોય. તો આ એક્સટેન્શન છે, જે તે એના સિસ્ટમ કઈક હાલતી હશે એનું. આ નથી ગોખવાનું, ખાલી પાસ્ટ એટલે શું થાય એ કઈક ઓલું કરીને નહીં પૂછે કે EXF કે ઈ શું કીધું? જૂનું પુરાણું દર્દ અથવા ભૂતકાળનું દર્દ. પછી લખો લો એસ્ટીમ. બીજો પ્રોગ્રામ આ બેનમાં શું હાલે છે? લો એસ્ટીમ. એમાં બે શબ્દ છે, એક લો અને એક એસ્ટીમ. જો એસ્ટીમ એટલે ખબર હોય તો એસ્ટીમ લો છે એ ખબર પડી જાય. એસ્ટીમ એટલે આત્મવિશ્વાસ, તો લો એસ્ટીમ એટલે આત્મવિશ્વાસની ઉણપ. તો આ બેનમાં આત્મવિશ્વાસ એવું કઈ નથી આવતું. લખો લો એસ્ટીમ આત્મવિશ્વાસની ઉણપ. એટલે બેન મૂંઝાય એમ, પાણી પીવાનો વિચાર આવે પણ એને કોન્ફિડન્સ નો આવે કે શિયાળો છે તો ફ્રીજ નું પીવું માટલાનું. એમ બેન કોન્ફિડન્સ. પછી છે ગ્રજ ભયંકર grudge.exe. આ બેન નામ આવડો આ પ્રોગ્રામ હાલે. સોચો, લખો ગ્રજ. ગ્રજ એટલે શું થાય? રોષ. રોષ 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 એટલે આમ બીજા પ્રત્યે આમ નો આમ રોષ હોય, કોક નું સારું થાય તો આમ જો આમ કાતરો મારે. હા, ઈર્ષ્યા, જલસી. હા, રોષ. ઈ રોવે, હા, બીજાનું ભાળે ભાળે ને. અને આ બેનમાં એવું બધું હાલે. સારી વાત શું છે કે આ બેન બધું બોલે છે કે હા ભાઈ આ બધું હાલે છે તો કઈક એનું નિદાન થશે ને. જો આપણે નાના હોય ને ત્યારે આપણે યાર શું થયું હોય, હું તમને કહું, ધોરણ 3 અથવા 2 માં થયું હોય, ઘણા અરે 5મા 6મા થયું હોય, એ પર્સનલ મેટર છે, આઈ ડોન્ટ કેર શું થયું એમ. બીજા ત્રીજામાં હોય ને તે જનરલ ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી બધું આપણે શીખવાડ્યું હોય. આપણને એમાંથી બે વસ્તુ ન આવડતી હોય, એકમાં સેજ તકલીફ પડતી હોય અને ખાવ ઠામુકી ન આવડતી હોય. કાઈ ગુણાકાર હોય, કા દેશકા વાળી બાદબાકી હોય અને કઈ ભાગાકાર હોય. મને પૂછો ને, મને ખબર હે કઈ નો આવડે છે એમ કરીને પછી ટેસ્ટમાં ઠેક સુધી ઓછા માર્ક આવે. ઘણા ખબર ન પડે
કેવું જો મને આ નથી આવડતું મારું ગણિત એટલે કાઢ, પણ એ નો કે એ સંઘર્ષ કરે ત્રિકોણમિતિ ઓલું શીખી લે ભાઈ. આવું થતું હોય તમને ખબર હે, બોલી નો કે સાહેબ મને આ શીખવાડજો, કોઈ કઈ કઈ શીખી જવાનું હોય, શીખવા તો બધે જાતા હોય, એમ જ હોય ને. શરમની રિસેન્ટમેન્ટ, આ હું રિસેન્ટમેન્ટ શું હશે લખો જ પેલે રિસેન્ટમેન્ટ. અમુક માણસો આશાવાન હોય, કાંઈ વાંધો નહીં, થયું એ થયું, આગળ આપણે લડી લેવું. અને અમુક માણસો એના ઊંધા હોય, આ ઊંધા માણસ નિરાશા, સમજો ને. હા, એને ટ્રેન છૂટી જાય તોય નિરાશા, એને એનું સપનું હશે કે આજે હું ઘરે જઈશ તો મમ્મી ઊંધિયું બને સેવ ટમેટા, નિરાશા. એ નાની નાની વાતમાં નિરાશ થાય, તો રિસેન્ટમેન્ટ એટલે નિરાશા. ધીસ પ્રોગ્રામ્સ આર રનિંગ રાઇટ નાઉ, કોની સિસ્ટમમાં? ઓલા બેનના. કયા? પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ અને રિસેન્ટમેન્ટ. તો પાસ્ટ એટલે જૂનું પુરાણું, લો એસ્ટીમ એટલે આત્મવિશ્વાસની ઉણપ, ગ્રજ એટલે રોષ, અને આવડું આ રિસેન્ટમેન્ટ બધું નેગેટિવ. તમે જોઈ લો ચાર માંથી કે પોઝિટિવ દેખાય તો મન કયો. મોટા ભાગની શું વસ્તુ હાલે? નેગેટિવ સિસ્ટમ બધી ચાલે છે. હા ના કેનું હા ના? તો અવાજ પેલા હરખો આવ્યો ને પછી નથી આવતો એમ. ભાઈ અવાજ અત્યારે ક્લિયર આવે છે કે નહીં? યસ ઓર નો? હવે આવે છે ક્લિયર? આ ચાર પ્રોગ્રામ ચાલે છે. આ બેનનો સવાલ એમ હતો કે આ બધા પ્રોગ્રામ ચાલે છે ભાઈબંધ, એ દરમિયાન શું હું લવ ઇન્સ્ટોલ કરું કે નો કરું? તો કયા પ્રોગ્રામ? તો આ ચાર પ્રોગ્રામના નામ આપ્યા. સમજાય? આગળ શું કહી છે જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ બોલ, નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો જ નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ, લવ જેવો ઇન્સ્ટોલ કરશો તમે ઓટોમેટિકલી ઇરેઝ, એટલે તમને ખબર જ છે ઇરેઝર એટલે ભૂસવું, ઇરેઝર એટલે ઈ ચેક રબર, ઇરેઝ કરવું એટલે ભૂસવું. તો લવ વિલ ઓટોમેટિકલી ભૂંસી નાખશે past.exe ફ્રોમ યોર કરન્ટ ઓપરેટિંગ સિસ્ટમ. તમારી અત્યારે જે ઓપરેટિંગ સિસ્ટમ, આપણે મોબાઈલમાં ઓપરેટિંગ સિસ્ટમ આવે ને કે એન્ડ્રોઈડ છે, એપલ હોય તેની iOS આવે, એમ તમારી જે ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં જ્યારે લવ દાખલ થશે દર્દ છો ઓટોમેટિક સમજાવો. ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવ્યા હોય 30 માંથી ને કેટલા તો 2, તમે ઘરે ગયા અવળું મોઢું લઈને, હે ને, કે માર્ક્સ ઓછા આવ્યા છે. પછી મમ્મી આપણને પૂછે કે શું થયું? જો મમ્મી ખીજાય તો મોઢું એનથી નાનું થાય, પણ જો કદાચ મમ્મી માથે હાથ ફેરવી દે અથવા તમે મમ્મીને કયો ને કદાચ મમ્મી શાંતિથી માથું નાખીને હુઈ જાય, પછી મમ્મીને ખબર પડી જાય હોય પછી કાર્યક્રમ નહીં, પણ માથું ખોળામાં નાખીને હુઈ જાવ અથવા હાથ આમ ફરે અથવા આવ દીકરા કે આવ દીકરી કે બટા એટલું ખાલી સંભળાઈ જાય કાનને, તો એટલાથી આમ કેટલું આમ ટેન્શન વયું જાય. ઈ જે એટલાક પ્રેમથી આ પાસ્ટ વયું વયું જાય, ભૂલાઈ જાય, મતલબ દુઃખ તો ઓછું થાય કે ન થાય? તો સાચી વાત છે. હા કે ના? કે લવ એટલે ઇરેઝ પાસ્ટ, લવ થી ઓટોમેટિકલી પાસ્ટ જૂનું પુરાણો દર્દ ભૂલવાડી દેશે. હા કે ના? સમજો આ બધું ટ્રુ ફોલ્સ માં પૂછાય. ગોખે ટ્રુ ફોલ્સ કે સાહેબ પેલા ચેપ્ટર ના આઈએમપી ટ્રુ ફોલ્સ આપો, તંબુરામાં જ આપી શકું કે ભાઈ આ 25 કરી નાખજે, આમાંથી જશે ને એમાંથી જ હોય, પણ એવું હું કામ કરવું એમ કહું છું. આ સીધી વાત છે ને કે લવ છે એ દાખલ થાય તો ઓટોમેટિકલી ઇરેઝ થઈ જાય કે ન થઈ જાય જૂનું પુરાણું દર્દ? તો કોન્સેપ્ટ કહેવાય, સમજવાની વસ્તુ. હું કામ ગોખવા 25 સેન્ટેન્સ? ઓકે, તમારું ઓપરેટિંગ સિસ્ટમ માંથી આવડવા ઇરેઝ કરી નાખશે કોણ? લવભાઈ. રામ ભગવાનના 2 પુત્ર, એક લવ ને એક એમને આની યારે કાંઈ લેવા દેવાનું. ઇટ મે રિમેન, એમાં કાંઈ હશે, ઇટ મે રિમેન ઇન ધ તમારી પરમેનન્ટ મેમરીમાં રહી જશે. શું? પાસ્ટ જૂનું તમારી પરમેનન્ટ મેમરી એટલે તો કાયમી નો હોય એને શું કહેવાય ગુજરાતીમાં? કામ ચલાવ. અને ઇંગ્લિશમાં શું કહેવાય? ટેમ્પરરી. શું કહેવાય? આ પરમેનન્ટ નું દઉં છું ટેમ્પરરી. हाँ, आप जिस व्यक्ति से कांटेक्ट करना चाहते हैं वो अभी, हाँ ओके कांटेक्ट કર્યું. ટેમ્પરરી એટલે શું થાય? કામ ચલાવ. અને પરમેનન્ટ એટલે કાયમી. તમારી પરમેનન્ટ મેમરીમાં પાસ્ટ રહી જશે એનો મતલબ શું? આપણે ઘડીક
ઘરે મમ્મી પાસે બેઠા છે, પપ્પા પાસે બેઠા ત્યાં સુધી ટેન્શન, આપણા મિત્રો હારે બેઠા હોય ત્યાં સુધી ટેન્શન જાય, પણ આપણને લાઈફ ટાઈમ અમુક ઘટના એવી યાદ રહી જ જાય. જેમ કે હું નાનો હતો ને, નાનો હતો તો હા, દિવાળીનો સમય હતો, હે ને, હા, તો મજા આવશે. તો અમારા દાદા એ અમૂલ દૂધ ને બધું વેચતા દુકાન હતી અમારે, પેલા નાનો હતો ને ત્યાં, બહુ પેલાની વાત છે, ક્યારે કહો, 2006-07 આસપાસની વાત છે. હા, 12 કેરેટ ને એ બધું પડ્યું હતું, પીળા કલરના અમૂલના કેરેટ આવે, હે, બાલ્કનીમાં પડ્યું હતું. અને બધા સોફા ઉપર બધા બેઠા હતા અને વાતો કરતા હતા જમી કાઢીને. દિવાળીમાં શું હોય, વડીલ લોકો તો ત્યારે એ ફટાકડા ને એવું કઈ ન ફોડતા આમ ભાઈ, બાલ્કનીમાં. અને મારે તો દિવાળી કરવાની જ હોય ને, તો મારા તો ફટાકડા પૂરા થઈ ગયા હતા, દિવાળી તો હજી બાકી હતી. તમે કેરેટ નો પીળો પીળો કઈ કાપ થતી હતી, બધા બહાર આવ્યા, પછી હું રૂમમાં આવ્યો ગયો, પછી હું બહાર અમુક ઘટના ન ભૂલાય જીવનમાં, સમજે. તો એ જૂનું પુરાણું ઘડી કયું જાય કે ભાઈ કોમેડીમાં આપણે, પણ અમુક ઘટના આવી હોવી જોઈએ. હું તો કહું છું, યાદ શું કરવું, બધું સારું સારું જ મારા છે એવું યાદ કરવું, એ નો યાદ કરીએ કાંઈ, પણ મજા આવી હતી. પીળો ધુમાડો નીકળે આમ, કેસરી આમ, અને જાજો સમય સુધી હળગે હળગે રાખે. એ બધાને ખબર કેમ પડી, ખબર હે? મતલબ આમ બારી હોય ત્યાં પડદો, અને પડદાની હોપટ થઈ કે અહીંયા હાવ નજીકમાં ફટાકડા ફૂટતા લાગે. ક્યારે પરમાનન્ટ મેમરીમાં રહી જાય કે નો રહી જાય, આવડ્યું આ પાસ્ટ રહી ગયું કે નહીં? તો હું ડોહો થાય તો બધાનું ઉદાહરણ આપે છે, પરમાનન્ટ મેમરી. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ, બટ નો લોંગર એટલે વધુ સમય સુધી અધર પ્રોગ્રામને ડિસ્ટર્બ કાંઈ કરશે નહીં, ખલેલ પોગાડશે નહીં. વાત સાચી. એ મારી યાર ઇન્સિડન્ટ એટલે ઘટના થઈ ગઈ તો થઈ ગઈ, એ મારા કઈ બીજા પ્રોગ્રામને અસર પોગાડે, મારા કઈ કામને અટકાવે? કઈ નો અટકાવે. એનું કામ એ સમય થઈ ગયું, થઈ ગયું, થઈ ગયું. હું શું કરું? મેં કઈ મેં થોડું કર્યું કઈ, મતલબ ઈ તો થઈ ગયું ને. તો સિસ્ટમના બીજા પ્રોગ્રામને કઈ અસર પડે? અસર ન પડે. આ બધા ટ્રુ ફોલ્સ માં પૂછાય છે. હું તમને એક્ઝામ્પલ આપીને જે વસ્તુ સમજાવું છું એ યાદ રાખજો. કે લવ છે ઇન્સ્ટોલ થાય, પાસવર્ડ ઓટોમેટિકલી ઇરેઝ થઈ જાય, પેલો ટ્રુ ફોલ્સ. બીજી વસ્તુ કે ઈ પાસવર્ડ છે એ ઇરેઝ થાય, માત્ર ભૂસાય, પરમેનન્ટ મેમરીમાં જાય નહીં, એમાં રહે જ છે. ત્રીજી વસ્તુ, એ પરમેનન્ટ મેમરીમાં ભલે રહ્યો, ભલે જીવનભર અહીંયા રહ્યો, પણ એ બીજા કોઈ પ્રોગ્રામને ડિસ્ટર્બ કરશે નહીં, ખલેલ પોગાડ એની હળી જ નહીં કરે. એ ક્યાં નડે છે? સમજાય? તો 3 વસ્તુ યાદ રાખજો. એટલે ગોખતા નહીં, ખાલી કહું છું, યાદ રાખજો. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ. ઓવરરાઇટ એટલે શું? તો કે કાંઈક નહીં. જો એક વ્યક્તિ હોય કે જે એના પાનામાં મતલબ એક લાઈન લખે, સંતોષ ઉપર લાઈનમાં કઈક લખતો હશે. રિવિઝન કરો ને ફાઇનલ, મતલબ બોર્ડની એક્ઝામ આવશે, 10th માં કદાચ તમે કર્યું હોય મને નથી. એ નોટ્સ છેલ્લે કોઈ જોવે ને તો એને એમ થઈ જાય આની જેવું કોઈ ભણ્યું નથી, આની જેવું કોઈ ભણ્યું. મારા ઘરે હું 10મું ભણતો ને, ખાલી 10માં એક ધોરણની વાત કરું છું. એ જે દાદાની દુકાન હતી, હું તમને કહું ને અમૂલની, આ તો એમાં તો ચોકલેટ ને બધું પેલા તો વેચતા જ હોય, તો કંઈક ને કંઈક ડબ્બો કે એવું કંઈક તો રાખેલું હોય. તો આવડો મોટો ડબ્બો, અંદર એસએસ નેચરલ મતલબ પેન નાખી નાખીને ડબ્બો ભરેલો છે. ધોરણ 10, એક ધોરણ, સમજાય? થઈને બોર્ડનું વર્ષ એક 10માં મહેનત કરવાની, એક 12માં મહેનત કરવાની, ઘણા રેન્ક પણ લાવશે. કોલેજનું મતલબ એજ્યુકેશન સાવ સારું, એમાં ઓટોમેટિકલી બધું થવાનું છે. ફ્લોમાં બધું હાલતું હશે. 11માં મહેનત ઓછી કરી હોય હાલે, 9માં મહેનત ઓછી કરી, 12થમાં મહેનત કરી નાખવાની. કોલેજમાં આપણે જે એડમિશન લેવું છે, આપણને ન્યા એડમિશન મળે. બીજી વસ્તુ, આપણે 1% ફેર હોય, તમને તો ખબર છે 10માં સ્કૂલ જણે ચેન્જ કરી હશે, 1% ફેર હોય તો ફીમાં સીધો 1000નો વધારો આવી જાય, આટલી લાઈનમાં વેઇટિંગમાં નામ આવી જાય. તમને અહીંયા નહીં મળે તો સ્કૂલ એના માટે ચેન્જ કરી, કઈ વાંધો નહીં, અહીંયા નો મળ્યું ગમે ને મળી જશે. શું થાય? કોલેજમાં આન કરતા જાજુ થવાનું. 10માં 12માં મહેનત કરી નાખવાની. લવ વિલ કહેવાનો મતલબ એમ હતો, જે પ્રેમ છે એ કેની ઉપર લખશે? તો કે લો એસ્ટીમ ડોટ exe છે એની ઉપર લખશે. શું? તો કે વિધ લો એસ્ટીમ એટલે શું? આત્મવિશ્વાસની ઉણપ. તમારામાં આત્મવિશ્વાસની ઉણપ છે, ઇટ્સ ઓકે. પ્રેમ જેવું આમાં ઇન્સ્ટોલ થશે એટલે શું? હૃદય ડાબી બાજુ હોય, જમણી બાજુ હોય? ડાબી બાજુ હોય. અહીંથી ડાબી બાજુ ક્યાં હોય? ડાબી બાજુ હોય.
ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ આજે આત્મવિશ્વાસની જે કમી છે ને એની ઉપર શું કરશે, એની ઉપર ઓવરરાઇડ એની ઉપર લખશે વિથ ધ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન. પ્રેમનું પોતાનું એક મોડ્યુલ છે, મોડ્યુલ એટલે એનું પોતાનું એક વર્ઝન છે. કયું? તો કે હાઈ એસ્ટીમ ડોટ exe. તમારામાં લો એસ્ટીમ જે આત્મવિશ્વાસની કમી નહીં કરી શકતા, કાંઈ વાંધો નહીં. જેવો પ્રેમ દાખલ થાય એટલે પ્રેમ પાસે એક ઓલરેડી ફોલ્ડર છે, એ ફોલ્ડરનું નામ છે तुम कर सकते हो. तो तुम कर सकते हो मैं नहीं कर सकता ઉપર હાવી થઈ ગયું. હવે तुम कर सकते કે નહીં कर सकते. બસ તો હાઈ એસ્ટીમ નો મતલબ શું છે? આત્મવિશ્વાસ. આ અંગાર વાળો આત્મવિશ્વાસ, સમજ મતલબ ઊંચો આત્મવિશ્વાસ એમ. હાઈ એસ્ટીમ એટલે ઊંચો આત્મવિશ્વાસ નહીં, આત્મવિશ્વાસ, જેને આપણે કોન્ફિડન્સ કહીએ એક રીતના, હે ને? તો એસ્ટીમ, લો એસ્ટીમ અને હાઈ એસ્ટીમ. તો પેલા મારામાં હતું, પછી આ સૃષ્ટિ કોણે બનાવી છે? ભગવાને. તો ભગવાન તો પ્રેમાળ છે, તો બધું કેવું હોય? તો હવે લવ દાખલ થયો, એનો મતલબ બાય ડિફોલ્ટ હારવાર આવ્યું છે ને, તો એ હાઈ એસ્ટીમ ઓવરરાઇડ કરશે કોને? ઓલા લો એસ્ટીમ ને. એટલે લો એસ્ટીમ ગયું હાઈ એસ્ટીમ. સમજાય કે નથી સમજાતું? લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ ઓન લો એસ્ટીમ વિથ ધ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન. ઓન એટલે પોતાનું, લવ નું પોતાનું મોડ્યુલ છે. કયું? હાઈ એસ્ટીમ. તો હવે તો કોણ રાજા? હાઈ એસ્ટીમ. એટલે હવે ઓલા બેન સ્વતંત્ર રીતે પોતે ખુદ નિર્ણય લઈ શકે છે કે યસ શિયાળો છે તો માટલાનું પાણી પીવાય. લખો ઓન એટલે પોતાનું. ઓન એટલે તમે આવું સાંભળો, ઓનર હું છું. તો ઓનર એટલે શું? માલિક. તો એ ઓન એટલે પોતાનું, જે પોતાનું હોય એ ઓનર હોય. અહીંયા શું કે however એટલે એમ છતાં થાય. however you have to completely turn off. જો આપણને એક એક કરીને રસ્તા કે આ બેનને 4 વાંધા છે. વાંધો નંબર 1, past એનું સોલ્યુશન. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ, ઓટોમેટિક ઇરેઝ થઈ જશે એવું લવ દાખલ થશે. પ્રોબ્લેમ નંબર 2, લો એસ્ટીમ એનું સોલ્યુશન. જે લવ છે એનું પોતાનું ઇટ્સ ઓન મોડ્યુલ હાઈ એસ્ટીમ છે, ઈ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ કરશે કોની ઉપર? લો એસ્ટીમ ઉપર. એટલે હાઈ એસ્ટીમ થઈ ગયું. તો 2 વસ્તુ ને 2 સોલ્યુશન. હવે ત્રીજું શું છે? ગ્રજ. તો એનું હું આમ એક એક કરીને સોલ્યુશન આપે છે કે તમારામાં 4 વસ્તુ છે ને, ઇટ્સ ઓકે. પ્રેમ આવશે એટલે પેલું તો ભૂસાઈ જશે. પ્રેમ આવશે તો એની કન્વર્ટ કરશે. હવે જે ગ્રજ ડોટ exe રિસેન્ટ જે ઘૃણા, નિરાશા આ બધું હોય તો પ્રેમ એને કઈ ન કરી શકે. એના માટે હું તમને સલાહ છે, યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ. તમારે કમ્પ્લીટલી ટર્ન ઓફ બંધ જ કરવા પડશે. આ તો તમારા હાથમાં જ કંટ્રોલ છે કે તમને કોઈકને જોઈને ઈર્ષા થાય કે તો આપણા હાથમાં જોઈ કોઈ આપણને શું કરી લે. કમ્પ્લીટલી ટર્ન ઓફ આપણે હાથે કરવા પડશે. કોને? ગ્રજ ડોટ exe અને resentment.com ને. 2 વસ્તુના સોલ્યુશન છે, 2 વસ્તુના સોલ્યુશન નથી. કઈ 2 વસ્તુના સોલ્યુશન છે? પાસ્ટ હર્ટ નો છે અને લો એસ્ટીમ નો છે. પાસ્ટ હર્ટ ઇરેઝ થઈ જશે જેવું લવ દાખલ થશે, અને લો એસ્ટીમ ઉપર હાઈ એસ્ટીમ જે ઓવરરાઇડ કરી જાય એટલે રાજા થઈ જશે. પણ એનું કઈ નથી. આ જે 2 પ્રોગ્રામ છે, ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ, રોકવું. લખો પ્રિવેન્ટ એટલે રોકવું. પ્રિવેન્ટ એટલે રોકવું. લખો. જો ભાઈ મહેનત કરવામાં કઈ આળસ ના કરી જતા. અવાજ ક્લિયર નથી આવતો, બહુ કરી. હે ભાઈ? શું પ્રિવેન્ટ? રક્ષણ કરવું થાય. પ્રિવેન્ટ એટલે રોકવું થાય. મતલબ એ કઈ સેન્સમાં? ઇંગ્લિશના શબ્દો આવા જો હું તમને કહું. ઇંગ્લિશ ભાષાની કમાલા કે આપણને નવી નહીં લાગે હોય, પણ આપણને એમ થાય આવું શું કરતા હશે ભાઈ. હા જો આ જે પ્રિવેન્ટ કે છે ને એ સમજાવું, પછી એકાદું એક્ઝામ્પલ આપું. આ સમજાય કે ન સમજાય એ એક્ઝામ્પલ સમજાય. પ્રિવેન્ટ એટલે શું થાય? રક્ષણ કરવું થાય. અને પ્રિવેન્ટ નો મતલબ શું થાય? રોકવું. જો સેન્ટેન્સ આવું લખ્યું છે ને કે ઇન્ડિયન આર્મી ભૂકા કાઢ્યા ઓપરેશન સિંદૂર, હે ને? ઓલા લોકો જે આમ ઊંઘમાં છે, વિચારે છે આપણે યાર થઈ શું ગયું છે. એટલે મોદી સાહેબ ને જો એક પછી આવડું ઓપરેશન
કરવાના જે વાત તો બાકી જ છે હે ને, કેમ કે ઓલા લોકો 5 વર્ષ છોકરીઓ એક વારમાં પતાય કેમ નથી દેતા? એક કરે પછી ઓલાને સમય આપે, તમે સમજી લો કે હાલે શું તમારે યાર. તો એમ જ ને તમે નકર નો આમ એવું નહીં. આપણામાં જીવ દયા છે ને પાછી. પ્રિવેન્ટ કઈ નો કહેવાય. ઇન્ડિયન આર્મી પ્રિવેન્ટ અસ ફ્રોમ ટેરરિસ્ટ, મતલબ ઇન્ડિયન આર્મી આપણને કોનાથી રક્ષણ આપે છે? ટેરરિસ્ટ થી. તો આમાં રક્ષણ આપવાનો નીકળો કે ન નીકળો? નીકળે ને. હું કામ નો નીકળે? કેમ કે એનો એક અર્થ આવો, એક શબ્દના 7 અર્થ થાય એવા સ્પેલિંગ ઇંગ્લિશમાં છે. એવું બધું 12th ના લેવલમાં આપણે આવે, પણ આ તો કહી દો રસ્તામાં ને આવ્યું છે ભાઈ, નકર એમ થાય સાહેબ અચ્છા. પ્રિવેન્ટ એટલે રોક. તમને એમ કહું કે જંગલ હોય રોકે ને. ફોલ ઓફ રોક્સ એટલે શું? આ જે પહાડો માંથી છે ઓલા પથ્થરો પડતા હોય, ગબડતા પથ્થર ગબડતા એવું કઈક તમારે આવતું કઈક તો ભેણા છો ને, ન ભેણા હોય તો હવે કોમન સેન્સ છે. પહાડ ઉપર પથ્થર ગબડતા હોય તેમાં એક્સિડન્ટ થાય ને જતા હોય તો ચેપાઈ જાય હે ને. તો એ બધાને રોકે. જંગલ પ્રિવેન્ટ કરે, મતલબ ત્યાં ઝાડવા જાજા હોય તો ત્યાં પથ્થર કઈ આગળ આવે ત્યાં બધું શમી જાય. જમીનના ધોવાણ અટકાવે. જંગલ કેટલું બધું અટકાવે. સમજાય કે ન સમજાય? તો રોકવું અર્થ થાય. આ મેં તમને કદાચ કીધેલું, તમે ધ્યાન. જો હું તમને એમ કહું એપલ નો મતલબ શું થાય? સફરજન થાય. તો તમને એમ ખાલી સફરજન થાય. હું તમને ગાંડા થઈ ગયા આપણે ચોપડી માં વાંચ્યું એટલે થાય તમને એપલ ઓફ માય યુ આર ધ એપલ ઓફ માય આઈ. અને મતલબ શું થાય? તુમ મેરી આંખો કા તારા હો. સિરિયસલી કહું છું, યુ આર ધ એપલ ઓફ માય આઈ નો મતલબ થાય તું મારી આંખ કા તારા હો. મતલબ તમે મારી આંખ નતો તો અહીંયા એપલ એટલે તારો થયો, આંખ નહીં તારો થયો. વિચાર કરો. એપલ એટલે આપણને શું લાગે? સ્ટાર એટલે શું સવાલ? સ્ટાર એટલે તારો જ થાય. એપલ એટલે સફરજન જ થાય. પણ સ્પેસિફિક અમુક ઇડિયમ હોય, ફ્રેઝ હોય, મતલબ આપણે ગુજરાતી કહેવતો રૂઢિપ્રયોગ ના બધું આવે એમાં અમુક હોય એમ. યુ આર ધ સ્ટાર ઓફ માય, તો એ કહેવત એ લોકો પણ ઠીક નહોતી લાગતી એટલે ન્યાય શું નાખ્યું? એપલ. તો આ કહેવતમાં એપલ એટલે શું છે? સફરજન નથી. તું મારે આંખનું સફરજન છે. એટલે આવું બધું છે ભાઈ ઇંગ્લિશ. તો પ્રિવેન્ટ રોકવું. તો તમારે આ બધું those programs prevent love from being properly installed. જો તમે આ બેને દૂર નહીં કરો, grudge.exe અને resentment.com ને હાથે ટર્ન ઓફ કરવાના છે. કમ્પ્લીટલી હાથે જ કરવાનું. લવ આવીને એમાં કાંઈ નહીં કરી. પણ જો those programs prevent એ તમે ઇન્સ્ટોલ, મતલબ પ્રેમને દાખલા કરતા પહેલા ધારો કે આવું કર્યું કે સાહેબ જો પ્રેમ દાખલ થાય એટલે આ તો એક તો ટેન્શન ઓછું, આ તો વયો જ જવાનો છે, આ તો વયો જ જવાનો છે. ઓલા બેનું જોયું જાય એટલે ભાઈ જો આ બે તમે રિમૂવ નહીં કરો સિસ્ટમ માંથી, તો તમે જેની રાહે છો ને ધોઝ પ્રોગ્રામ, મતલબ આ બે પ્રોગ્રામ ગ્રજ અને રિસેન્ટમેન્ટ, તો એ લવ ને ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ કરવાથી કરશે એટલે રોકશે. ઇન્સ્ટોલ થવા જ નહીં તૈયાર કો કરવા મૂક્યું હોય તો 99% ડાઉનલોડ થાય અને પછી ચકડી તમે ડિલીટ કરવા. સમજાય? સો એ પ્રોપરલી ઇન્સ્ટોલ ન થયું તો આવું વસ્તુ થાય કે સિસ્ટમમાં ઇન્સ્ટોલ થવાથી. એટલે પેલો પ્રોગ્રામ ઓટોમેટિક ઇરેઝ થઈ જશે. બીજો પ્રોગ્રામ યાદ કરો, બીજો પ્રોગ્રામ ઉપર હાવી ત્રીજો અને ચોથા કઈ સોલ્યુશન છે ને, રિમૂવ ઇટ બાય ઓન સેલ્ફ. પોતાની જાતે આપણે રિમૂવ કરવું પડશે. ઇફ વી કેન નોટ રોકી દેશે. તો 4 વસ્તુ સમસ્યા, 4 સોલ્યુશન મળ્યા કે ન મળ્યા? સમજાય? આ લાઈનમાં શું કહે છે? કેન યુ ટર્ન ધોઝ ઓફ મેન? આ રિપ્રેઝેન્ટેટિવ સમજાવે છે બધું, એ જ સમજાવે ને. આટલું ટેકનિકલ તો ઓલાને તો ખબર નથી પડતી. રિપ્રેઝેન્ટેટિવ ક્યારના બોલતા હતા. જો બોલે એને કીધું કે કેન યુ ટર્ન ધોઝ ઓફ મેન, મતલબ આ બધું તમે બંધ કરી શકશો? આજે બે છે બંધ કરી શકશો? don't how to turn them off. મને નથી ખબર આને બંધ કેમ કરાય, નથી ખબર. એને સ્વીકાર્યું
કેન યુ ટેલ મી હાઉ? તમે મને કહેશો કે બંધ કેવી રીતે કરીએ? કા સાહેબ આપણને દાખલો ગણવા આપે, સર આપણને કઈ પણ સોલ્વ કરવા આપે તો આપણે હારવાર સોલ્વ કરવા માંડવી. કેમ? તો આવડે છે. નથી આવડતું એ સમય દરમિયાન તમારે શું કેવું જોઈએ? એકવાર સર રિપીટ કરો, એકવાર મને સમજાવો. તે સમય દરમિયાન હું સમજી લઉં, પછી નેક્સ્ટ સમ આપે ત્યારે તમારા હાથે સોલ્વ. પણ એમાં હિંમત હોય કે સાહેબ મને નથી સમજાણું, સમજાવો. હું તમને શું કહેવા માંગુ છું, કેટલા બધા લેક્ચર થી ખબર છે કેટલામું લેક્ચર છે? બીજું સવાલ પૂછો, સવાલ પૂછો. નથી સમજાતું બિંદાસ કયો. અહીંયા સ્કૂલમાં ગમે ત્યાં તમને બધાને કહું છું, ખબર પડે છે સવાલ પૂછવાના. આગળ શું વાત છે? કેટલા વાગ્યા? 7:13. 25 કમ્પ્લીટ કરવું. હે એમ જ કરવું ને? બેનો ને 7:30 ઘરે પહોંચવાનું. આ તો બસ કમ્પ્લીટ કરવા. વાંધો નહીં. વાંધો નહીં, ચલો લાસ્ટ લાઈન. આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. મને ખબર નથી કે આને બંધ કેવી રીતના. આમ તો હરખ થતો હશે ને. કેન યુ ટેલ મી હાઉ? તમે મને કહી શકશો કઈ રીતે? હવે કઈ રીતે એ આપણે નેક્સ્ટમાં જોઈશું, પણ અહીંયા સુધી કમ્પ્લીટ ક્લિયર થાય છે નથી થતું. આટલું બધું ભણ્યા જ નથી. પેલા સાંભળી લો, પછી પેક કરીને સીધા વ્યાજ જજો. કોઈ પૂછતા નહીં. સાંભળો પેલા ધ્યાનથી, રિવાઇઝ કરી નાખો. મતલબ જેટલું ભણ્યા તો એ કામનું શું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કીધું. તમે કેન યુ ઇન્સ્ટોલ લવ કસ્ટમર કીધું. હા, પણ કઈ રીતના? હું ટેકનિકલ માણસ તો છું નહીં. પેલી વસ્તુ મારે શું કરવાની? રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપ્યો. ફર્સ્ટ સ્ટેપ ઓપન યોર હાર્ટ. હૃદયને ખોલી નાખો. એટલે ઓલા યસ, હા મળ્યું. મતલબ સમજો. હા, એ કે એમાં તો સેવરલ પ્રોગ્રામ્સ આર રનિંગ રાઈટ નાઉ. કેટલા બધા પ્રોગ્રામ હાલી રહ્યા છે અત્યારના. લવ ઇન્સ્ટોલ કરી દઉં તો ઇઝ ઇટ ઓકે? ના 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 ના. કયા કયા પ્રોગ્રામ હાલે છે પેલા કયો? 4. પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ અને રિસેન્ટમેન્ટ. તો પાસ્ટ હર્ટ નો ઇલાજ તો આપ્યો ભાઈ. જેવો તમે લવ એન્ટર કરશો એટલે ઇરેઝ કરી નાખશે પાસ્ટ હર્ટ ને. બીજી વસ્તુ તમારી પરમેનન્ટ મેમરીમાં રહેશે, પણ એ બીજે કોઈ પ્રોગ્રામને ડિસ્ટર્બ કરશે નહીં. લો એસ્ટીમ છે એની ઉપર ઓવરરાઇટ કરશે કોણ? તો કે હાઈ એસ્ટીમ. ઈ કોનું મોડ્યુલ છે? તો કે લવનું જ મોડ્યુલ છે. આ ટ્રુ ફોલ્સ માં પૂછે કે હાઈ એસ્ટીમ ઈ કોનું એક મોડ્યુલ છે? લવનું જ એક મોડ્યુલ છે. ત્રીજી વસ્તુ ગ્રજ અને ચોથી વસ્તુ રિસેન્ટમેન્ટ. યુ હેવ ટુ ટર્ન ધેમ ઓફ. તમારે હાથે જ એને બંધ કરવા પડશે. જો કમ્પ્લીટલી બંધ નહીં કરો શું થશે? લવને પ્રોપરલી ઇન્સ્ટોલ થવા દેશે નહીં. શું મેમ તમે એને ઓફ કર્યા? એટલે કસ્ટમર મેમ બોલ્યા કે આઈ ડોન્ટ નો કઈ રીતના એને બંધ કરીએ. કઈ તમે મને કહી શકશો? એ આવતા લેક્ચરમાં કહેશે, અત્યારના કહેશે. જય હિન્દ. ઓવરરાઇટ એટલે શું સર? રિપીટ કરો. ઓવરરાઇટ નો મતલબ કે કોઈ વસ્તુની ઉપર ફરીવાર લખવું. કોઈ વસ્તુની ઉપર ફરીવાર આપણને કોઈ ટ્રેનિંગ આપી હોય કે ભાઈ કૂદકા મરાય, પછી હું તમને એમ કહું કૂદકા નો મરાય, છોલાઈ જાય, તો મેં ઓવરરાઇટ કર્યું પેલી વાતને. બીજું કઈ? તમે લોકો જઈ શકો છો. જય હિન્દ. Painted, Painless Learning.